જુદા જુદા હોય છે। અમારી સાથે સ્ટુડિયોમાં યજ્ઞેશ દવે છે, સાથે જ રાજકીય વિશ્લેષક અજય ઉમટ પણ જોડાઈ ગયા છે। યજ્ઞેશભાઈ, તમને મારો પ્રશ્ન છે કે આ વખત મહાયુતિની જો વાત કરીએ, સ્લો વોટિંગ પર્સન્ટેજ ટર્નઆઉટ છે, જે રીતે નિલેશભાઈએ કહ્યું કે આનો ફાયદો મહાવિકાસ આઘાડીને થતો દેખાઈ રહ્યો છે, પણ મારો એ પ્રશ્ન છે કે શિંદે ફેક્ટરની જો વાત કરીએ, શિવસેનાના શિંદેની જો પકડ જે મજબૂત છે તે થાણે વિસ્તારમાં છે। મુંબઈની જો વાત કરીએ તો શિવસેના એટલે કે યુનાઇટેડ જે શિવસેના હતી તેનો જન્મ મુંબઈમાં જ થયો છે અને ગ્રાઉન્ડ લેવલ પર તેઓએ એ રીતનું કામકાજ કરેલું છે। તો તમને લાગે છે કે આનું નુકસાન મહાયુતિને ઘણી હદે થાય એવું છે? પહેલાં તો સ્લો વોટિંગની જો વાત કરવામાં આવે તો મુંબઈની અંદર 2017માં જ્યારે મહાનગરપાલિકાની બીએમસીની ચૂંટણી થઈ ત્યારે પણ 51 સમથિંગ એટલે 52% જેટલું વોટિંગ થયું હતું। અને વિધાનસભાની જો ચૂંટણીની વાત કરીએ તો વિધાનસભાની ચૂંટણીઓ 2019 અને 2024માં જે આખા મહારાષ્ટ્રમાં થઈ, એ પૈકી આપણે જો મુંબઈનું વોટિંગ ગણીએ તો 2019માં મુંબઈનું વોટિંગ 47% હતું અને 2024માં 52% હતું મુંબઈ શહેરનું, જેમાં મહાનગરપાલિકાનો વિસ્તાર આવે છે। એટલે વોટિંગના પર્સન્ટેજ જોવા જઈએ તો કોઈ વોટિંગના પર્સન્ટેજમાં એવું નથી સ્લો થયું હોય। એ મહારાષ્ટ્રમાં મુંબઈની પેટર્ન રહી છે કે મહારાષ્ટ્રમાં મુંબઈનું વોટિંગ 47% કે 52%ની વચ્ચે, એટલે 50%ની આસપાસ ફરતું રહ્યું છે। બીજું કે એમણે જે વાત કરી કે શિવસેનાને ફાયદો થશે કે તો જ્યારે 2017ની ચૂંટણી થઈ ત્યારે શિવસેના એ અવિભાજ્ય હતી અને છતાં શિવસેના એ 2017માં એ માત્ર 84 સીટો લાવી, જ્યારે ભારતીય જનતા પાર્ટી એ 82 સીટો એ સ્વતંત્રપણે લાવેલી હતી અને બંને સામસામે લડતા હતા। એવું નથી કે શિવસેનાનો વોટ ભારતીય જનતા પાર્ટીને મળ્યો હોય કે ભારતીય જનતા પાર્ટીનો વોટ શિવસેનાને મળ્યો હોય, બંને કેન્દ્રમાં બંને સાથે હતા પણ ત્યાં આગળ બંને સ્વતંત્ર રીતે પોતાના ઉમેદવારો કરીને લડ્યા હતા, છતાં પણ શિવસેના અને ભારતીય જનતા પાર્ટી સાથે લાયા હતા। આ વખતે પણ તમે જોવા જઈએ તો ભારતીય જનતા પાર્ટી સ્વતંત્ર લડી રહી છે, પરંતુ શિવસેના એ અવિભાજ્ય નથી, શિવસેનાના ભાગ પડી ગયા। એટલે શિવસેનાના ભાગ પડી ગયા એનો ફાયદો સીધો ભારતીય જનતા પાર્ટીને મળવાનો, ભારતીય જનતા પાર્ટીનું જે એલાયન્સ છે એને મળવાનો। અને જો કોંગ્રેસ, જે પ્રમાણે મેં વાત સાંભળી કે કોંગ્રેસના પ્રવક્તા બોલી રહ્યા હતા, તો કોંગ્રેસ તો 2017માં પણ 15 કે 16 સીટો લાવ્યા હતા અને જ્યારે ચૂંટણી પૂરી થઈ ત્યારે કોંગ્રેસની સીટો 12 કે 13 પ્રમાણે છેલ્લે બચી હતી। એટલે કોંગ્રેસને એવો કોઈ પ્રશ્ન ઉપસ્થિત થતો નથી કે કોઈ સારો દેખાવ કરે, પરંતુ જે પ્રમાણે ભારતીય જનતા પાર્ટીને તમે જોવા જઈએ તો 2024માં વિધાનસભાની અંદર પણ જે મત મળ્યા છે મુંબઈના, મહારાષ્ટ્રમાં મુંબઈ પૈકીમાં જે બૃહદ મુંબઈ મહાનગરપાલિકા લાગે એ જે વિસ્તારના મત મળ્યા છે એ મત જોવા જઈએ તો એ મતની સંખ્યા આજે પણ 43% કરતાં આ વખતે ભારતીય જનતા પાર્ટીને મળ્યા છે।